હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન તૃતીય સત્ર 2025નું બપોર પાળીનું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। ચલો, પહેલો છે સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે, તો કે બી એટલે કે એસ્ટ્રોજન। બીજો, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે, તો જવાબ આવશે બી એટલે કે પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિ। ત્રીજો, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહે છે, તો જવાબ આવશે બી એટલે કે દબાણ। ચોથો, બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે ખાલી જગ્યા બળ છે, તો જવાબ આવશે બી એટલે કે ગુરુત્વાકર્ષણ। 5, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો જવાબ આવશે બી એટલે કે સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં ઓછું છે। છઠ્ઠો, ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે, તો જવાબ આવશે ડી એટલે કે આપેલ તમામ। 7, પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે, તો જવાબ આવશે બી એટલે કે 20 મિલીમીટર। 8, એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે, જવાબ આવશે સી એટલે કે આવર્તકાળ। 9, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે, તો જવાબ આવશે એ એટલે કે ટીનનું। 10, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે, તો જવાબ આવશે બી એટલે કે રેશમ। 11 લઈશું, એમાં કહે છે એકબીજાની સાથે 60° કોણ બનાવે તે રીતે ગોઠવાયેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે, તો જવાબ આવશે ડી એટલે કે 7। 12, કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે, જવાબ આવશે બી એટલે કે 3। વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા છે એ તમારે જાતે લખી નાખવાની રહેશે। હવે પ્રશ્ન બીજાનો અ લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો છે જાતીય અંતઃસ્ત્રાવના નામ આપો, તેનો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન। બીજો, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે, તો જવાબ આવશે સ્વરપેટીની અનિયંત્રિત વૃદ્ધિના કારણે। ત્રીજો, બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે, તો જવાબ આવશે બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો એવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે। ચોથો, વાતાવરણ એટલે શું, તો કે આપણી આજુબાજુ હવાના આવરણને વાતાવરણ કહે છે। 5મો, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે, તો કે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે। 6, ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે, તેનો જવાબ આવશે હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે। 7, પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે, તેનો જવાબ આવશે 20 Hz। 8, સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે, તો જવાબ આવશે ક્રોમિયમ। 9, ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે, તેનો જવાબ આવશે પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે। 10, પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા કયું સાધન વપરાય છે, તો જવાબ આવશે સિસ્મોગ્રાફ। 11, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે, તો જવાબ આવશે આભાસી અને વસ્તુના કદ જેવડું। 12, પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે, તો કે 2। તફાવતના મુદ્દા એ પણ તમારે જાતે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન ત્રીજો એમાં શું કહે છે, નીચેના પ્રયોગોનું આકૃતિ દોરીને વર્ણન કરો, એ પણ તમારે લખી નાખવા રહેશે। 3 પ્રયોગો છે। પહેલો છે પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહીનું દબાણ લગાડે છે, આ દબાણનું મૂલ્ય પાત્રના પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવું। બીજો, પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજવી। ત્રીજો, સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજવું। છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો, એમાં પહેલો છે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે। બીજું, કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે। ત્રીજું, હવાઈ જહાજનો આકાર ધારારેખીય બનાવવામાં આવે છે। ચોથું, ઉઘાડા પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે। હવે પ્રશ્ન ચોથાનો અ લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, એ પણ તમારે જાતે લખવાનો રહેશે। લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર એ પણ તમારે જાતે લખી નાખવાનો રહેશે। હવે પ્રશ્ન 5નો અ લઈશું, એમાં પણ શું કહે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, એ પણ તમારે જાતે લખવાના રહેશે। હવે આપણે લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। આમાં પહેલો છે એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે અધિવૃત્ત। બીજો, કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે, તો કે ઘર્ષણ બળ। ત્રીજો, ડેસિબેલ શાનો એકમ છે, તો કે ધ્વનિની પ્રબળતાનો। ચોથો, વિટામિન એની ઉણપથી આંખોમાં કયો રોગ થવાની સંભાવના છે, તો કે રતાંધણા પડવું। લઈશું, એમાં શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે, તો આવશે સાચું।
બીજો, ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી, તો ખોટું આવશે. ત્રીજો, પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી પરંતુ તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે, તો જવાબ આવશે સાચું. ચોથું, સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, તો જવાબ આવશે સાચું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.